નબીની શાનમાં ટિપ્પણી કરનાર વિરુદ્ધ જંબુસર મુસ્લિમ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી। જંબુસર પંથકના મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ કે જે અલ્લાહ પાકના રસૂલ તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાતપાતના લોકોને ન્યાય શાંતિનો પૈગામ આપેલું અને આવા પવિત્ર પૈગંબરની શાનમાં તેમના સન્માનનું અપમાન કરેલ હોવાથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ મહંત રામગીરી મહારાજ સામે ગુનો નોંધી તાત્કાલિક કડક દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ। મોહમ્મદ પૈગંબર સાહેબ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે અને તેમના માટે આ અશોભનીય અપશબ્દો બોલનાર વ્યક્તિ સામે સરકાર આંખાડા કાન કરે એ યોગ્ય નથી, જેથી આવા વ્યક્તિની દેશની કોમી એકતા, સદભાવના, શાંતિ અને અખંડિતતા કાયમ બની રહે એ માટે તાત્કાલિક અસરથી ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલવા માંગણી કરી હતી। તેમજ થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય નીતિશ રાણે દ્વારા મહંત રામગીરી મહારાજની તરફેણમાં જાહેર સભામાં ઉપસ્થિત રહી મુસ્લિમ સમાજ માટે રાગ દ્વેષ રાખી જે હેટ સ્પીચ આપી છે, જેનાથી બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવાની પહેરવી સ્પષ્ટપણે દેખાતી હોય એવા કટ્ટર વિચારધારા ધરાવતા ધારાસભ્ય સામે સમગ્ર દેશની કોમી એકતા, શાંતિ, ભાઈચારો કાયમ બની રહે તે માટે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી હતી। આવેદનપત્ર આપવા ઝાકિર હુસેન શેખ, અયુબભાઈ પટેલ, મૌલાના શાકિર મલિક, અનવર બાપુ, મૌલાના અખ્તર, સાકિરભાઈ મલિક, કાદર બેગ મિર્ઝા સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। 15/8/24 રોજ 78મા સ્વતંત્ર પર્વના શુભ દિવસે અને આઝાદીના અવસરના મોકા પર મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજે અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વિશે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને કઠી ટિપ્પણી કરી દેશ અને વિદેશના મુસ્લિમોની લાગણીઓને સખત ઠેસ પહોંચાડી છે। તેમજ મહારાષ્ટ્રના એમએલએ નીતિશ રાણે દ્વારા આપેલ હેટ સ્પીચ અને ઉશ્કેરીજનક ભાષણ આપી જેનાથી સમગ્ર દેશની શાંતિને ખરાબ કરવાની અને કોમી એકતાને તોડવાની નાપાક કોશિશ કરે છે। તો મહંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતિશ રાણે વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઊભો થયો હોવાથી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ અને અપીલ છે। અમે અપેક્ષા અને ઉમ્મીદ રાખીએ છીએ અમારા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબથી કે જેમનો જે નારો છે કે સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ, તો અમને ઉમ્મીદ છે કે અમારો વિશ્વાસ બરકરાર રાખશે અને મુસલમાનોનો સાથ આપી આવા જે દેશની શાંતિને વખોડવાની નાપાક કોશિશો કરે છે એવા લોકોને જેલની પાછળ ભેગા કરી દેશે।